કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. હવે વાત મારે એ કરવાની છે, તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે હું વાત કરવાનો છું. અત્યારે હાલ બહુ આ વોટ્સએપમાં બધે મને મેસેજ એક દર આવતા હતા. મેં ડિટેલમાં ચર્ચા આપણે યુટ્યુબના વિડીયોમાં જ કરવી. આ વાત એવી કંઈક છે, હાલમાં એક ન્યૂઝ ફરે છે કે જેમાં એવું કહે છે કે કોન્સ્ટેબલનું ફાઇનલ પરિણામ નવેમ્બરના અંત સુધીમાં આવવાની સંભાવના છે. આજે 20 તારીખ થઈ છે, 10 દિવસ જેવું આવા ટૂંકમાં આવશે એવું આ કહી રહ્યા છે ન્યૂઝવાળા. અને બીજી વાત એવી છે કે જે પીએસઆઈનું છે ને એ ડિસેમ્બરમાં આવવાનું છે. હવે હું એ વાત કહેવાનું છું કે હું અત્યાર સુધી એ રાજ્યો નહોતો કે પહેલાં પીએસઆઈનું આવશે અને આ હાળું ફરી ગયું અમુકનું, પહેલાં કોન્સ્ટેબલનું આવવાનું. હવે પીએસઆઈ લેવાનીના ઓલમોસ્ટ 100 મહિના થવા આવ્યા હવે, તો આ લોકો હજી આને લેટ કરે છે અને આનો કોન્સ્ટેબલ પહેલાં લે છે. સમજાતું નથી મને આમાં કંઈ. હવે વાત એવી છે કે કોન્સ્ટેબલનું જાહેર થશે એટલે માની લો કે આ નવેમ્બરની વાત હતી એ હવે એન્ડમાં હજી આવે તો, અને પછી ઓલું પીએસઆઈ ડિસેમ્બરમાં, એટલે આ વર્ષ મને લાગે છે કે આમના બધા વ્યૂ જવાનું પૂરું કરી નાખશે. બરાબર. એટલે હવે આમાં નવી ભરતી લોકો કંઈક જાહેરાત કરી હતી, ભાઈ નવી ભરતી લેવાના છે એવી નવેમ્બરમાં, તો 20 દિવસ તો વહી ગયા. હું આ લોકોને એ કહેવા માગું છું ભરતી બોર્ડને કે તમે લોકો તમારે ન લેવા એમ તો ખોટી અપડેટ જાહેર ન કર્યા રાખો. બરાબર. કેમ કે આમાં ઘણા વિદ્યાર્થીઓ કહેવાય કે આમાં તરત જોડાઈ જાય છે. હું તો આ ઘણી મારી વાત બધાને દુઃખી ઓલી લાગશે ખરાબ, પણ હું તમને સાચું કહું છું કે જે આપણે ફોરેસ્ટના ઓલા આરઆર જે જાહેર કર્યા ને, આરઆર આપણે જે વનપાલના, એ વનપાલને જાહેરાત થઈ ગઈ એ પછી કાંઈ તમે વાત સાંભળી બીજી કાંઈ પણ, ખાલી આરઆર જાહેર થયા વનપાલના. હવે તમને એ નહીં ખબર હોય કેટલી બેન્ચો ચાલુ થઈ ગઈ, કેટલા પુસ્તકો તમે જોવો કે કેટલા લોકોએ પબ્લિકેશન પુસ્તક બહાર પાડી દીધા અને વિદ્યાર્થીઓ ભરપૂર મહેનત કરે છે. બરાબર. ભરતીના કાંઈ નેઠા નથી. અમે જાણ્યું ત્યાં સુધી અમને કાંઈ એવોર્ડ મળતા નથી. હવે આ વિદ્યાર્થીઓ અત્યારે ઘણા થાકી ગયા તૈયારી કરી 2 મહિના થઈ ગયા આરઆરના, આવ્યા એના વનપાલના. હવે મને કહી રહ્યા છે અરુણભાઈ ભરતીનું શું થશે. હું ઘણી વાર બોલી રહ્યો છું કે આપણે કંઈક કરવી એમ, આયોજન દેવી આ તે, પણ લોકોનું કાંઈ ધ્યાનમાં લેવું નથી. બરાબર. તમે મને ગમે સંદેશ આપો છો વિડીયોના માધ્યમ, ટૂંક મેસેજના માધ્યમથી, હું તમને વિડીયોના માધ્યમથી જણાવું છું. આ આપણા બંને વિશે ખાલી આપણે થાય છે, બીજું કાંઈ થતું નથી. એટલે ખાસ બધાને કહીશ કે જે નવી ભરતીની તૈયારી કરતા હોય, ભલે તમે ખાલી તમારું ખાખી ડ્રીમ હોય તો સાઈડમાં કંઈક કરજો. કેમ કે આમથી તમને ખબર છે કે જ્યારે જાહેરાત આવે ફાઇનલ ફોર્મ ભરાય તો એ ભરતી ઘણી લાંબી હાલતી હોય છે. દર વખતે તમારે જોઈ લેવું એનાલિસિસ કરી. એટલે આપણે પછી પણ સારી તૈયારી કરી ગઈ. અત્યારે તૈયારી કરવાની છે, કોઈ મૂકવા ન થતી. ભલે જેને કરતા હોય પહેલાંથી પણ થોડું ચાલુ રાખવાની છે. જે લોકો નવા ઉતરા શીખ એ લોકોને કહીશ કે સાઈડમાં કાંઈક સ્કિલ શીખજો. બરાબર. અને કાં તમે જનરલ તૈયારી કરજો, બધાને ધ્યાનમાં રાખી. નકરું કોન્સ્ટેબલ ટાર્ગેટ ન કરતા. જે લોકો નકર કોન્સ્ટેબલ ટાર્ગેટ કરશે એ લોકો કાંઈક સાઈડમાં કરજો ગમે બીજું. બરાબર. અને આ અપડેટ કાંઈક જોઈએ આગળ શું થાય. બરાબર. કે આ ભરતી ક્યારે આ લોકો પૂરી કરે. હવે બીજું શું, હવે જલ્દી પૂરી થાય તો નવી આવી આપણે એવી ઈચ્છા રાખવી છે. તો જય માતાજી. અને કાંઈ પણ કામકાજ હોય મારું તો તમે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરી શકો છો. અરુણ ચાવડા 912 કરશો એટલે આપણું આઈડી આવી જશે. અને બીજું તમે એક ટેલિગ્રામ ચેનલ આપણે બનાવી છે, જે અરુણ ચાવડા 27 એવું સર્ચ મારજો. અરુણ ચાવડા 27 એવું સર્ચ મારશો ને આખી ટેલિગ્રામ ચેનલ બનાવી આવી જશે ટૂંકમાં. એમાં હું જીસીઆરટી અને એમસીક્યુ સિરીઝ આવે ને એ સોલ્વ કરાવું છું, કે એમાં તમને કાંઈક કાંઈક ઉપયોગી બનશે નોલેજ, અને એવું દઉં છું ટૂંકમાં. તો એમાં જોઈન થઈ જવું. જય માતાજી. આપણે 2 બુક બનાવી છે, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે, અને એક જીસીઆરટી છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જો જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો.